તો મિત્રો જો આ વડોદરાની ઘટના કંઈક એવી બની છે કે ત્યારે ગણપતિ દાદાના બધી જગ્યાએ હમૈયા અને ફુલેકા અને આ તે અને ઘણું બધું અને ઉત્સવ ગણપતિ દાદાને મનાવી છે. શેરી અને ગામડે બધી જગ્યાએ આપણે ગણપતિ દાદાની પૂજા અને આરાધના 10 દિવસ આપણે કરવી છે. અને તેમાં મિત્રો અમદાવાદ વડોદરાની અંદર મિત્રો એક એવી ઘટના બની જે મુસલમાનના લોકો છે મિત્રો, એટલે કે અમુક એવા તત્વો હોય છે જેને મિત્રો ગણપતિ બાપા ઉપર એને ઈંડાનો ઘા કર્યો અને એ 3 જણા છે તે ગણપતિ બાપા ઉપર ઈંડાનો મારામારી કરી આ મુસ્લિમ સમાજના લોકોએ. કારણ કે મિત્રો મારું કહેવાનું મહત્ત્વ એ છે કે મુસ્લિમ સમાજ મિત્રો બધા ખોટા અને ખરાબ નથી હોતા, પણ અમુક આવા તત્વો હોય છે મિત્રો, તત્વોને લઈને મિત્રો અત્યારે બીજા પણ લોકો બદનામ થઈ રહ્યા છે. અત્યારે બધી જગ્યાએ મિત્રો ગણપતિ બાપાના બધા લોકો જે કોઈ આપણે હિન્દુ ધર્મની અંદર છે, બધા મુસ્લિમ લોકો પણ છે, તે પણ બધા લોકો મુસ્લિમ લોકો પણ હિન્દુ ધર્મને માને છે. કારણ કે બધા હિન્દુ ધર્મના જે તહેવારો આવે છે બધા લોકો તે મુસ્લિમ સમાજ પણ તે તહેવારો મનાવે છે અને ઉજવે પણ છે. એટલે આપણે એવું નથી કહેતા કે મુસ્લિમ લોકો પણ બધા ખરાબ છે. આપણે હિન્દુની અંદર જે હિન્દુ ધર્મના જે બધા તહેવારો આવે છે તે પણ એ પણ મનાવે છે. તો મિત્રો હવે એને લઈને આ અમુક તત્વ મિત્રો આવા કાંડ કરી જાય છે, તો એને લઈને મિત્રો બીજા પણ મુસ્લિમ લોકોના નામ ખરાબ થાય છે. કારણ કે ગણપતિ બાપા પર મિત્રો ઈંડાનો ઘા કર્યો અને મારામારી કરી. મિત્રો વડોદરાની મિત્રો ઘટના છે અને બીજા પણ વિડીયો આ ભાઈના આજ વિડીયો આવશે બધા બતાવીશ. તો મિત્રો આપણે તો કોઈની ઉપર કાંઈ ટિપ્પણી કરતા નથી, પણ જે છે આ મિત્રો વડોદરાની ઘટના છે અને તેને લઈને મિત્રો થોડીક માહિતી તમને આપવાનો હતો. મિત્રો આ ગણપતિ બાપા ઉપર મિત્રો ઈંડા ફેંક્યા, તમે એની માટે તમે શું કહેવા માંગો છો? કમેન્ટ બોક્સની અંદર બધા લોકો જેટલા પણ મારા વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવવાનું ભૂલતા નહીં. કારણ કે આવનારા સમયમાં હું તમને બધા લોકોને બતાવીશ કે હજી શું થાય છે. મિત્રો આ ઈંડા ફેંક્યાના ફટાફટ એને પકડી પણ લેવામાં આવ્યા. એલસીબી ટીડીયા કરતા બધા પોલીસવાળા બધા સ્ટાફ એને પકડતા ગોતવા થઈ ગયા નથી, બધા લોકો એને પકડી જ લીધો અને પકડીને સંઘર્ષ એવું કાઢ્યો ને કે મારી તે હાલી નથી શકતા. મિત્રો એટલો અને મારીને ધોઈ નાખ્યા છે. અને મિત્રો આજની જાણકારી સારી લાગે તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમે આ લુખ્ખા તત્વ ઉપર તમે શું કહેવા માંગો છો. અને મિત્રો જેટલા પણ મારા વિડીયો જોવો છો તે બધા લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.